બજારે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામ આવકાર્યું. નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો, 25,200ને પાર નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો. વિક્સ ઇન્ડેક્સમાં લગભગ 3%નો ઘટાડો અને 13ની નજીક પહોંચ્યો લેવલ. સરકારી બેંકોમાં સૌથી મજબૂત ખરીદારી ઇન્ડેક્સમાં 2%થી વધુનો વધારો. બેંક ઓફ બરોડા, પીએનબી, કેનરા બેંક, યુનિયન બેંક 2થી 3% વધ્યા. આ સાથે જ રિયલ્ટી, ઓટો, મેટલ શેરોમાં પણ ગ્રોથ જોવા મળી, જ્યારે આજે ડિફેન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી. ઈરાન ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર પર સંમતિ દર્શાવ્યાના નિવેદન બાદ પશ્ચિમ એશિયાઈ શાંતિની સ્થિતિ. ક્રૂડની કિંમતોમાં મોટો ઘટાડો. તીવ્ર ઘટાડોના કારણે એચપીસીએલ, બીપીસીએલને આઈઓસીમાં 4થી 5%નો વધારો અને અદાની ગ્રુપમાં પણ તેજી. કંપનીના મિડ ક્વાર્ટરમાં કેપીઆઈટી ટેકના શેર ઘટ્યા. આ અપડેટના અનસર્ટન બિઝનેસ એન્વાયરમેન્ટ તરફ નિર્દેશ અને રિપોર્ટ ડીલ કન્વર્ઝનની અપેક્ષા કરતાં ઘણું ધીમું. શેરમાં 4%ની મંદી. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામના કારણે અદાની પોર્ટ્સ 4% વધ્યો. નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. કંપની ઇઝરાયલના હાઇફા પોર્ટનું સંચાલન કરે છે. બીજી તરફ અદાની ગ્રુપના અન્ય શેરોમાં પણ ખરીદારી જોવા મળી. અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ. સુરત શહેરમાં સૌથી વધુ 9.9 ઇંચ વરસાદ. આજે 24 જિલ્લામાં વરસાદનું ચાલી રહ્યો છે એલર્ટ.